टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો એક મોટા સમાચાર મળી રહ્યા છે। ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે વાતચીત થઈ છે। પાકિસ્તાન હવે નહીં કરે સીઝ ફાયરનું ઉલ્લંઘન। જે સતત તણાવભરી સ્થિતિ હતી એની વચ્ચે આ મોટા સમાચાર મળી રહ્યા છે। ડીજીએમઓ જેમાં સવારે વાત થવાની હતી ભારત અને પાકિસ્તાનના, જે પછી ડિલે થયું, પોસ્ટપોન થયું અને હમણાં આ સમાચાર મળ્યા છે કે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે વાતચીત થઈ છે અને હવે પાકિસ્તાન એની નાપાક હરકતો નહીં કરે। હાલ પૂરતું આ આશ્વાસન પાકિસ્તાન તરફથી આપવામાં આવ્યું છે, પણ પાકિસ્તાનની ફિતરત આપણને બધાને ખબર છે। પણ જે રીતના અત્યારે અપડેટ મળી રહ્યા છે એ પ્રમાણે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે વાતચીત થઈ અને એ વાતચીતમાં આ વાત કરવામાં આવી છે કે પાકિસ્તાન હવે તમામ એલઓસી ઉપર ક્યાંય પણ સીઝ ફાયરનું ઉલ્લંઘન નહીં કરે। જે રીતે પાકિસ્તાન એલઓસી ઉપર ગોળીબારી કરતું હતું, એ ચાહે જમ્મુનો વિસ્તાર હોય, જેસલમેરનો વિસ્તાર હોય, એલઓસીની જેટલી પણ લાઈન હોય, મોટાભાગના વિસ્તારોમાં પાકિસ્તાન જે છે એ ગઈકાલે પરમ દિવસે રાત્રે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું અને ગોળીબારી કરી હતી। જે બાદ હવે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે વાતચીત થઈ છે અને આ સમાચાર મળી રહ્યા છે કે પાકિસ્તાન હવે સીઝફાયરનું ઉલ્લંઘન નહીં કરે। પાકિસ્તાન હવે નહીં કરે સીઝ ફાયરનું ઉલ્લંઘન, આ મોટા સમાચાર મળી રહ્યા છે। આજે સવારે બંને દેશના ડીજીએમઓ વચ્ચે વાતચીત થવાની હતી, પણ વાતચીત પોસ્ટપોન થઈ અને પછી અત્યારે જે લેટેસ્ટ અપડેટ મળી રહ્યા છે પ્રમાણે અત્યારે વાતચીત થઈ છે અને ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે જે વાતચીત થઈ એ પ્રમાણે પાકિસ્તાન સીઝ ફાયરનું ઉલ્લંઘન નહીં કરે। આનો સીધો મતલબ એ થાય છે કે પાકિસ્તાન એની નાપાક હરકત નહીં કરે। બિલકુલ એક સમાચાર એ પણ મળી રહ્યા છે કે પાકિસ્તાન ડરી ગયું હતું અને એણે અમેરિકાને ફોન કર્યો હતો। પાકે અમેરિકાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે ભારત મિસાઇલ મારવાનું છે અને એ ડરના કારણે પણ એક વિગત મળી રહી છે, ન્યુક્લિયર સેન્ટર પર મિસાઇલ મારવાનો ડર પાકિસ્તાનને હતો અને આ એક ઇનપુટ મળી રહ્યું છે। ડીજીએમઓ રાજીવ ઘઈ અને પાકના ડીજીએમઓ વચ્ચે આ વાતચીત થઈ અને એની અંદર આ વાતનું એક પુષ્ટિ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે અને સાથે જે કાશિફ છે પાકિસ્તાનના ડીજીએમઓ, એમની સાથે રાજીવ ઘઈએ વાત કરી અને આ વચ્ચે જે મહત્વપૂર્ણ ઇનપુટ એ મળી રહ્યા છે કે પાકે અમેરિકાને કહ્યું હતું કે તેમને ભારતથી ડર લાગી રહ્યો છે। હવે આ વાત એક નવી આવી રહી છે અને ન્યુક્લિયર સેન્ટર પર મિસાઇલ મારવાની જે વાત હતી એ સંદર્ભમાં આ અત્યારનું સૌથી મોટું અપડેટ એ મળી રહ્યું છે અને તમે જુઓ કે રાત્રે 8 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અહીં આપણને દેશને સંબોધન કરવાના છે અને નાપાક હરકત બાદ પાકિસ્તાન એ વાતનો સ્વીકાર કર્યો છે કે અમે સીઝ ફાયરની જે વાત હતી એ સંદર્ભમાં પોતાની પ્રતિક્રિયા આપી અને સાથે બીજું પણ અપડેટ મળી રહ્યું છે। બિલકુલ જીગર, જેમ આપે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગે દેશને સંબોધન કરવાના છે અને ભારત પાકિસ્તાનના તણાવની વચ્ચે પ્રધાનમંત્રી દેશને સંબોધન કરશે। રાત્રે 8 વાગે પ્રધાનમંત્રી જે છે એ દેશને સંબોધન કરવાના છે અને 20 દિવસથી પીએમ મોદી દરરોજ મહત્વની બેઠકો યોજી રહ્યા છે, ત્યારે ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી મોદીનું પહેલું સંબોધન રાત્રે 8 વાગે છે। આ તમામ જે ગતિવિધિઓ થઈ આટલા દિવસોમાં 22 એપ્રિલ પછી જેટલી પણ ગતિવિધિઓ થઈ છે, 22 એપ્રિલ પછી સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1-2 વખત આવ્યા હતા, એમણે કહ્યું હતું કે જવાબ આપવામાં આવશે, પણ એના પછી સેનાએ જે કાર્યવાહી કરી છે, સેનાએ જે પ્રેસ બ્રીફિંગ આપીને સબૂતો આપ્યા છે અને એના પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એટલે કે ઓપરેશન સિંદૂર પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલીવાર દેશને સંબોધન કરવાના છે। એટલે બની શકે કે આજે રાત્રે 8 વાગે જે સંબોધન થવાનું છે પ્રધાનમંત્રીનું, એમાં ઓપરેશન સિંદૂર અને આજે આખી ગતિવિધિ થઈ, સેનાએ જે કાર્યવાહી કરી, સેનાએ જે સબૂત આપ્યા, એની ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાત કરી શકે છે। આ સિવાય પાકિસ્તાનની નાપાક હરકતો અને પાકિસ્તાનને સાથ આપનારા જે બીજા નાપાક દેશો હતા, એ ચાહે ચાઇના હોય, તુર્કી હોય કે પછી અન્ય કોઈ દેશ હોય, એને લઈને પણ જે જીઓપોલિટિકલ સિચ્યુએશન સર્જાઈ હતી એને વિશે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાત કરી શકે છે। કારણ કે તુર્કી એક એવો દેશ હતો જેને સતત ભારતે મદદ કરી છે, તેમ છતાં પણ તુર્કીએ આવી સ્થિતિમાં પાકિસ્તાનનો સાથ આપ્યો હતો। ત્યારે આ તમામ મુદ્દાઓ પર બની શકે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગે દેશને સંબોધન કરી શકે છે। તો ભારત પાકિસ્તાન વચ્ચે જે સ્થિતિ છે એને લઈને આ સૌથી મોટું અપડેટ એ છે કે રાત્રે 8 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશને સંબોધન કરશે।
તો ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિની વચ્ચે પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. પાકિસ્તાન જે ષડયંત્ર રચી રહ્યું છે એનો પર્દાફાશ થયો છે. પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓએ ભારતના પત્રકારોને ફોન કર્યો હતો. ભારતના નંબરનો ઉપયોગ કરીને પાકિસ્તાન ફોન કરી રહ્યું છે. 7340921702 આ નંબરનો ઉપયોગ કરી રહ્યું છે પાકિસ્તાન વોટ્સએપમાં મેસેજ કોલ કરતું હોવાનો પણ પર્દાફાશ થયો છે. ઓપરેશન સિંદૂર વિશે જાણવા માટે પાકિસ્તાનના હવાતિયા પત્રકારો અને ભારતના નાગરિકો પાસેથી માહિતી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો 7340921702 નંબરનો ઉપયોગ કરીને પાકિસ્તાન જે છે એ માહિતી કઢાવવાના પ્રયાસ કરી રહ્યું હતું. આપણી સાથે આઉટપુટ એડિટર જીગર લાઈવ જોડાઈ ગયા છે. જીગર, ફરી એકવાર પાકિસ્તાનનું જે ષડયંત્ર છે એ છતું પડી ગયું છે. એક નંબર જે છે એ નંબર વાપરીને પાકિસ્તાન એવું ઈચ્છતું હતું કે ઓપરેશન સિંદૂરની જેટલી પણ વિગતો છે એ પત્રકારો આપી દે, પણ એવું પોસિબલ ક્યારેય ભૂતકાળમાં થયું નથી ને આગળ થવાનું પણ નથી. જીગર, અહીં સૌથી મહત્વપૂર્ણ વાત હિમ એ છે કે આ નંબર ભારતીય જે નંબર છે ભારતનો 91 જે સિરીઝ છે આપણી ઇન્ડિયાની, એ સિરીઝનો ઉપયોગ અહીં આ કરવામાં આવી રહ્યો છે. એટલે કોઈ પણ વ્યક્તિને અહીંથી ફોન આવે તો સ્વાભાવિક છે કે એમ જ વિચારે કે આ કોઈ ભારતીય નંબર છે અને પાકિસ્તાનનો આ નંબર નથી. એટલે કે આ એક અલર્ટ થવાની જરૂર છે. અને આ નંબરથી ઘણા બધા લોકોને ફોન આવ્યા હોવાને ખુદ પીઆઈબી એ વાતનો સ્વીકાર કર્યો છે. અને સાથે એ પણ સમજવા જેવું છે કે આ નંબરનો ઉપયોગ કરીને અલગ અલગ માહિતી મેળવવામાં આવતી હતી. એવું પણ કહેવામાં આવતું હતું કે ઓપરેશન સિંદૂર આખરે કેટલે પહોંચ્યું. બીજી એક તસવીર આપણે બતાવીએ. અને આ એલર્ટ ફેક ડિફેન્સ ઓફિશિયલ કોલ્સ, એટલે કે આ એક એલર્ટ આપવામાં આવ્યું અને સાથે આ વોટ્સઅપ કોલ પણ લોકોને આવતા હતા. એટલે કે વિડીયો કોલની સાથે સાથે વોટ્સઅપ કોલ અને જે રેગ્યુલર કોલ હોય એ લોકોને આ જે નંબર છે તેના પરથી આવતો હતો. અને સાથે ઇન્ડિયન વોટ્સએપ નંબર પરથી પણ લોકોને માહિતી આપવામાં આવતી હતી. અને આ સાથે ઓપરેશન સિંદૂર વિશે સતત એ લોકોને પૂછવામાં આવતું હતું કે ક્યાં પહોંચ્યા. કેટલાક પત્રકારોને આ પ્રકારના ફોન આવ્યા અને જેવું એલર્ટ નેટ થયું અને ત્યારે અહીં એ સામે આવ્યું કે આવી કોઈ પણ પ્રકારની માહિતી કોઈ પણ જગ્યાએ આપવી નહીં ને ડિફેન્સ ઓફિશિયલ કોલ્સ આ પ્રકારના કોઈ આવે તો તેને પણ માહિતી આપવી નહીં. એટલે એક સતર્કતાના ભાગરૂપે એ વસ્તુ કહેવામાં આવી. બીજું કે આ તમે જુઓ, આ આખી એક પ્રેસ પછી રિલીઝ કરવી પડી અને એની અંદર કહેવામાં આવ્યું કે સતત જે આપણું ઓપરેશન અત્યારે સિંદૂર ચાલી રહ્યું છે એ પ્રકારને લઈને ઘણું બધું માહિતીઓ સામે આવતી હતી ને એક એલર્ટનેસ અહીં જાહેર કરવામાં આવી. અને આ જુઓ, આકાશવાણી દ્વારા આ એક પોસ્ટ કરવામાં આવી અને એમાં નંબરમાં આવ્યું કે ઇન્ડિયન વોટ્સએપ નંબર જે 7340921702 પરથી કોઈ પણ પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એ ઓપરેટિવ પીઆઈઓ અને સાથે એ પણ માહિતી આપતા કે આ પ્રકારના ઓપરેશન વિશે ડિફેન્સ ઓફિશિયલને કોલ કરવામાં આવતા હતા, જર્નલિસ્ટને કોલ કરવામાં આવતા હતા, સિવિલિયનને આમાં કેટલાક ફોન કરવામાં આવતા ઇન્ફોર્મેશન મેળવવા માટે. અને આ જે સિચ્યુએશન છે વર્તમાનની એને લઈને પણ વિગતો મેળવવામાં આવતી હતી. એટલે તમે જુઓ પાકિસ્તાન કેવી રીતે એક તરફ આજે 2 ડીજીએમઓની વાતચીત થાય છે ટેલિફોન પર, હોટલાઇન પર, અને હોટલાઇન પર વાતની વચ્ચે આવા પણ ઇનપુટ જ્યારે આવતા હોય ત્યારે એ સમજવા જેવું છે કે કેટલી પાકિસ્તાનની અંદર જે નીતિ રીતિની આપણે વાત કરતા હોઈએ એ પાકિસ્તાનની નીતિ રીતિ આવા કેસના કારણે ખુલ્લી પડી જાય છે. હિમ, બિલકુલ જીગર, સાચી વાત છે તમારી. જે પાકિસ્તાનની નિયત છે અહીંયા ખુલ્લી પડી જાય છે. પણ હવે આપણે એ પણ વાત કરીશું કે ઓપરેશન સિંદૂરની જે ઇનસાઇડ સ્ટોરી હતી એ કેવી હતી. ઓપરેશન સિંદૂર, એ સિંદૂર કે જેણે 1, 2 નહીં 9 આતંકીઓના અડ્ડા ધ્વસ્ત કરી નાખ્યા. ભારતીય સેનાએ આતંકીઓના અડ્ડાઓ ધ્વસ્ત કર્યા. 100થી વધુ આતંકવાદીઓ આમાં મોતને ઘાટ ઉતરી ગયા છે. 40 જેટલા પાકિસ્તાની સૈનિકોના પણ મોત થયા છે. અને આજે બપોરે જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી આર્મી તરફથી અને એરફોર્સ અને નૌસેના તરફથી, તમામ જે 5 સેના તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી ને એમાં એ સબૂત આપવામાં આવ્યા હતા, એમાં એ પ્રૂફ આપવામાં આવ્યા હતા કે ઓપરેશન સિંદૂર કેવી રીતે પાર પાડવામાં આવ્યું છે. એ પ્રૂફ કયા હતા, કેવી રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું એ વિગતો સાથે આઉટપુટ એડિટર જીગર આપણી સાથે જોડાયા છે. જીગર, બિલકુલ. પહેલાં તો હિમ એક સરસ વાત, ભય બિન હોય ન પ્રીત. આ જ્યારે સેનાના જેટલા પણ ઓફિસર આવ્યા પ્રેસ કોન્ફરન્સ કરવા અને એની અંદર એક આ વાક્ય હતું. અને પહેલાં તો એ સમજીએ કે આ વાક્ય કહેવું, આ જે રામચરિત માનસની વાત કરી રહ્યા હતા સેનાના જે પ્રમુખ આવ્યા હતા એ અને ઓફિશિયલ આવ્યા હતા એ, તેમના તરફથી એ કહેવામાં આવ્યું કે ભય બિન પ્રીત ન હોય. જે અહીંયા સમજીએ કે સમુદ્રનું સ્વરૂપ જોઈને ભગવાન રામ સમજી ગયા હતા કે હવે આગ્રહ નહીં ચાલે પણ ભય કામ કરશે. પછી શ્રી રામે પોતાના
મહાન અગ્નિબાણ છોડ્યું, જેનાથી સમુદ્રની અંદર એવી આગ લાગી ગઈ કે તેમાં રહેતા બધા જીવો બળવા લાગ્યા. પછી સમુદ્ર ભગવાન રામ સમક્ષ હાજર થયા અને હાથમાં અનેક કિંમતી રત્નોની ભેટ સાથે તેમના રક્ષણ માટે વિનંતી કરવા લાગ્યા અને કહ્યું કે તેઓ નિર્જીવ છે, કારણ કે તેઓ 5 મહાન તત્વોમાંના એક છે. તેથી શ્રી રામે શસ્ત્રો ઉપાડ્યા અને તેને યોગ્ય પાઠ શીખ્યો. આ વાતમાંથી આપણને શીખવા મળે છે કે જો કામ આગ્રહથી ન થાય તો કામ ભયથી થાય છે. અને એટલા જ માટે જ્યારે ઇન્ડિયનના જે આપણા સેનાના ઓફિસર આવ્યા અને તેમણે આ વાત કહી કે ભય બી ન હોય ન પ્રીત, અને ભારતે આગ્રહથી પહેલાં કામ લેવાનો પ્રયત્ન કર્યો પણ આગ્રહ કામ ન લાગ્યો, તો પછી તેમણે ભય બતાવ્યો અને ભય એવો બતાવ્યો હોય કે પાકિસ્તાન રિસનનું ડરી ગયું. અને એટલા જ માટે તમે જો એક એક તસવીરો હવે આપણે બતાવીએ અને આ સાથે આ વાતને આગળ વધાવીએ કે ભય બી ન હોય ન પ્રીત, અને આવું શા માટે કહેવું પડી રહ્યું છે એની આખી ઇનસાઇડ સ્ટોરી આ ઓપરેશન જે સિંદૂર હતું તેની ઇનસાઇડ સ્ટોરી આપ જાણશો તો સમજશો. સૌથી પહેલી તસવીર, આ તસવીરની અંદર જ્યારે આર્મીના ઓફિસર આવ્યા અને તેમણે શું કહ્યું એ વિગતવાર થોડો સમજવાનો પ્રયત્ન કરીએ તો આપને પણ ખ્યાલ આવશે કે શા માટે એવું કહેવું પડ્યું કે ભય બી ન હોય ન પ્રીત. અહીં આ જે લાઇકલી PL-15 LR એર મિસાઇલ્સ હતી એના પુરાવા છે. આ નંબર 1, આ નંબર 2, આ નંબર 3 જેટલો કાટમાળ મળ્યો એના પુરાવા છે. અને આ બધી પ્રોડક્ટિવિટી થઈ હતી ચીનની અંદર. એટલે જે સપ્લાયની વાત કરવામાં આવતી હતી એ ચીનથી આ માલ પાકિસ્તાનમાં આવ્યો અને પાકિસ્તાને આ જે શસ્ત્રો હતા તેનો ઉપયોગ કર્યા હોવાની સેનાએ વિગતો આપી. એટલે અહીં જે ઓફિસર કહેતા હતા નંબર 1 આ, નંબર 2 આ એનો પુરાવા છે, આ નંબર 3 અને નંબર 4 આ એ પુરાવા છે કે જેના આધારે સ્પષ્ટ થઈ ગયું કે આખા ષડયંત્રની અંદર ચીન અને તુર્કીનો જે સામાન હતો, જે હથિયારો લાવવામાં આવ્યા હતા, એની અહીં સેનાએ એક વાત તો પુષ્ટિ કરી. બીજી તસવીર આપને બતાવી કે જેથી ખ્યાલ આવે આ ઓપરેશન સિંદૂરની ઇનસાઇડ સ્ટોરી. અને બીજી તસવીર તમે જુઓ, આ જે હવે જેટલા પણ હુમલાઓ થયા અને એના આધારે જે આખી વિગતો આપવામાં આવી એના સંદર્ભમાં અહીં એ સમજવા જેવું છે કે આ ઓફિસર જેટલા પણ ત્રણેય સેનાઓએ અત્યાર સુધીમાં જેટલા ઓપરેશન પાર પાડ્યા, તમને યાદ હોય કે 2024ની અંદર જ એક યાત્રીઓ ભરેલી બસ એ જમ્મુ કાશ્મીરના એક વિસ્તારથી જઈ હતી. મંદિરના જવાને આ લોકો પ્રવાસ કરતા હતા અને ત્યાં આતંકવાદી એક હુમલો થયો હતો. આવા કેટલાય નિર્દોષ બાળકોના જીવ ગયા અને આ યાત્રીઓની બસ હતી જેને ટાર્ગેટ કરવામાં આવ્યું. અને અહીં એ સમજવાનું આવ્યું કે અહીં આર્મીએ કહ્યું, સેનાએ કહ્યું કે આ આતંકવાદનું બદલાયું રૂપ છે. અને એ બદલાયેલા રૂપની આ સીધી તસવીરો 2014માં યાત્રીઓ પર બસ પર હુમલો એટલે કે સીધા પ્રવાસીઓને ટાર્ગેટ કરવાની વાત એ વર્ષ 2024ની અંદર કે જ્યારે જમ્મુ કાશ્મીરના એક મંદિરની અંદર આ પ્રવાસીઓ જઈ રહ્યા હતા ત્યારે સીધી બસને ટાર્ગેટ કરવામાં આવી. અને 2025ની 22મી એપ્રિલ અને આ તારીખે પણ આ જ રીતે એટેક કરવામાં આવ્યો અને સીધા યાત્રીઓને સીધા ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. એટલે આ વાતનો પણ અહીં સેનાએ પોતાની જે બ્રીફ હતી તેની અંદર ઉલ્લેખ કર્યો. આ સાથે હવે ટાર્ગેટ જે ઇન્ડિયન એરફોર્સના જે ટાર્ગેટ હતા એ અહીં સમજવા જેવા છે. કારણ કે સેનાએ જ્યારે બ્રીફ કર્યું ત્યારે એરફોર્સે આની કમાન સંભાળી હતી, કારણ કે જેટલા પણ આતંકના અડ્ડાઓ હતા એને ટાર્ગેટ કરવાના હતા. જે તમે આ રેડ સ્પોટ જોઈ રહ્યા છો એ ઇન્ડિયન એરફોર્સના એ આખા ટાર્ગેટ હતા. અને આ રેડ સ્પોટ પર જેટલા પણ આતંકી ઠેકાણાઓ મળ્યા અથવા તો અહીં જે ગતિવિધિ જોવા મળી એ તમામ જગ્યાએ આ રેડ સ્પોટ પર અહીં આક્રમણ કરવામાં આવ્યું. અને આ સિલેક્ટેડ જે ઇન્ડિયન એરફોર્સના જે આખા સ્પોટ હતા એ ટાર્ગેટેડ કરવામાં આવ્યા હતા. તમે અહીં ઇસ્લામાબાદ તમને જોવા મળી રહ્યું છે. અહીં પાકિસ્તાનની અંદર આ લાહોરની આપણે વાત કરી રહ્યા છે. આ આખો પટ્ટો તમે જુઓ કે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, આ તરફ પંજાબ, હરિયાણા, આ આખી આપણા ભારતની બોર્ડર એરિયાનો આખો વિસ્તાર છે. એટલે તમને ટાર્ગેટ પણ તમે જુઓ, અહીં જમ્મુ કાશ્મીરમાં આક્રમણ કરવાનો પ્રયત્ન કર્યો, પંજાબની બોર્ડર આવી, અહીં રાજસ્થાનની બોર્ડર અને આ તરફ મધ્યપ્રદેશ અને ગુજરાતની જ્યાં સુધી આવે, કારણ કે ગુજરાત અહીંયા છે અને આ તરફ અહીંયા MP છે, દેશનું દિલ. અને અહીં આખા જે સ્પોટ હતા એ તમે અહીંયા જોઈ શકાય છે. સૌથી મોટું કરાચી, અહીં લાહોર અને આ તરફ ઇસ્લામાબાદમાં ઇન્ડિયન એરફોર્સે પોતાના જે લોકેશન હતા એ ટ્રેક કરી રાખ્યા હતા અને એના આધારે આગળની કાર્યવાહી થતી હતી. થોડા આગળ વધીએ અને એ સમજીએ કે આ જે
અનમેન્ડ એરિયલ સિસ્ટમ જે હતી એ કેવી રીતે અહીં કામ કરી એ સમજવા જેવું છે, કારણ કે એના આધારે આ લોકો સતત ટાર્ગેટ કરતા હતા અને ભારતીય સેનાએ એ જ ભાષામાં તેમને જવાબ આપ્યો હતો. અને આ અનમેન્ડ જે હથિયારો હતા એટલે કે સીધા ટાર્ગેટ કરવાના હોય અને એવા હથિયારોને પણ અહીં પાકિસ્તાને જે એટેક કર્યા હતા એની આ તસવીર નંબર 1, આ તસવીર નંબર 2 છે કે જેની અંદર એ પુરાવા મળ્યા કે પાકિસ્તાને કેવી રીતે આવા હથિયારોનો ઉપયોગ કર્યો અને એ સાબિત થઈ ગયું કે આ બધા તુર્કીથી આવેલો આ આખો જખીરો હતો અને એનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો હતો. અને જે જગ્યાએ સ્પોટ કર્યા એ સ્પોટની તસવીરો અહીં ભારતીય સેનાએ એમને કેવી રીતે S-400ના આ કમાલ છે કે જેને આવા નાના હથિયારો આવ્યા અને હવાઈ એટેક જ્યારે કરવામાં આવતો ત્યારે એ તસવીરો અહીં સામે આવી. અને આ તસવીરો પરથી આ જે એરિયલ સિસ્ટમ છે એને કેવી રીતે ભારતીય જે S-400 જે રશિયા પાસેથી આપણે લઈને આવ્યા હતા એનો ઉપયોગ કેવી રીતે કર્યો એ પણ અહીં સમજવા જેવું છે. અને બીજું મલ્ટીલેયર ડ્રોનનો ભારતીય સેનાએ ખાસ એક ઉપયોગ પણ કર્યો અને એની તસવીરો પણ બતાવીશું. અને આ જે લાઇકલી લોંગ રેન્જ રોકેટની અહીં વાત ભારતીય સેનાએ પોતાની આખી પ્રેસ બ્રીફમાં કરી અને એનો કેવી રીતે નાશ કરવામાં આવ્યો એ પણ તસવીરો, અલગ અલગ તસવીરો અહીં બતાવવામાં આવી. અને આ જે તમામ જે હથિયારો આ રોકેટ્સ આવતા હતા, નાના નાના મિસાઇલો જે આવતી હતી અને એનો ઉપયોગ કરીને કેવી રીતે પાકિસ્તાને આપણા બોર્ડર એરિયાની અંદર પ્રહાર કરવાનો પ્રયત્ન કર્યો એ પણ અહીં સેનાએ જે પોતાની આખી જે DGMOની આખી જે પ્રેસ કોન્ફરન્સ હતી તેની અંદર આ રોકેટ્સને કેવી રીતે ધ્વસ્ત કરવામાં આવ્યા એની પણ માહિતી આપવામાં આવી હતી. સાથે જ જુઓ હવે આખું મલ્ટીલેયર કાઉન્ટર ડ્રોન અને એર ડિફેન્સની આખી ગ્રીડ છે. આ થોડું સમજવાનો પ્રયત્ન કરીએ આપણે, કારણ કે કેવી રીતે સેનાએ આવા જે મલ્ટી લેવલ ડ્રોન આવતા હતા તેને કેવી રીતે ધ્વસ્ત કરી નાખ્યા. હવે આ ઇન્ટરનેશનલ આખી બોર્ડર છે અને આ જે સેનાએ આખી રેન્જ જે બનાવી હતી એના આધારે મલ્ટી લેવલ જે ડિફેન્સનું ગ્રીડ હતું એની કેવી રીતે તોડવામાં આવી અને આ જે આખી જે સ્થિતિ હતી અને એના આધારે જ આખી કામગીરી કરવામાં આવી અને મલ્ટીલેયર ડ્રોન જે રીતે એટેક થતા હતા એનો જવાબ અહીં આ રીતે આપવામાં આવતો હતો અને આખી એક લેયર બની હતી. એટલે સતત અહીં આક્રમણ થતું હતું અને આ સાઈડથી તમે જુઓ આ જે તમને દેખાય છે એ જગ્યાએથી સતત પ્રહાર થતા હતા અને એ અહીં બોર્ડર રેન્જની અંદર આવે અથવા તો આપણા એરિયામાં આવે એ પહેલાં તેને તોડી પાડવામાં આવતા હતા. હવે સૌથી પહેલું જે લેયર છે એ શેનું હતું એ સમજવાનો અહીં પ્રયત્ન કરીએ. પહેલું લેયર છે કાઉન્ટર ડ્રોન અને મેનપેડ્સ, એટલે આ કાઉન્ટર ડ્રોન અને મેનપેડનું આ સૌથી પહેલું લેયર હતું. સેકન્ડ લેયર હતું અહીંયા પોઈન્ટ એર ડિફેન્સ એન્ડ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ, એટલે કે અહીં બીજા લેયરમાં આવતા આ અડધું કામ પૂરું થઈ જતું હતું. ત્રીજું લેયર હતું મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ, એટલે કે તમે અલગ અલગ જે લેયરની આપણે વાત કરી રહ્યા છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. અને ચોથું જે છે એ ફોર્થ લેયર લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ, એટલે કે અહીં એ સમજવા જેવું છે કે સર્વેલન્સની આખી જે રડાર સિસ્ટમ હતી એના આધારે કામ થતું હતું. લોંગ રેન્જ, મીડિયમ રેન્જ, શોર્ટ રેન્જ અને કાઉન્ટર ડ્રોન જે મેન પેડ્સ હતા એને પણ ભારતીય સેનાએ આ રીતે અલગ અલગ એર ડિફેન્સ આપણી જે સિસ્ટમ હતી એને આ બધું પાકિસ્તાનનું કામ તમામ કરી નાખ્યું અને જે ઈરાદા સાથે પાકિસ્તાને આક્રમણ કરવાનો પ્રયત્ન કર્યો હતો એ કરી દીધો. હવે સૌથી મોટું એરબેઝ અહીં વાત કરવામાં આવતી હતી, એરબેઝને ધ્વસ્ત કરવાની વાત કરવામાં આવતી હતી અને એ એરબેઝની જ્યારે ધ્વસ્ત કરવાની વાત આવી ત્યારે પાકિસ્તાન હંમેશા એવું કહેતું હતું કે અમારે આ પ્રકારનું કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી, ખોટો પ્રોપેગેન્ડા ભારતીય સેના કરે છે. પણ આ નૂર ખાન એરબેઝ છે અને તસવીરો ઘણી બધી આપણે જોઈ છે, પણ આજે આ તસવીર એ ભારતીય સેનાએ આ એરબેઝની બહાર પાડી અને અહીં કેવી રીતે ભારતીય સેનાની એર ડિફેન્સ સિસ્ટમ અહીં તૂટી પડી અને એના કારણે ચારે બાજુથી આ પ્રકારનું આક્રમણ કરવામાં આવ્યું અને એના કારણે એરબેઝની જેટલી પણ તસવીરો આવી એવા 4 જે એરબેઝ હતા પાકિસ્તાનના એ એરબેઝને ધ્વસ્ત કરવામાં આવ્યા અને આજે એ તસવીરો પણ સામે આવી. હવે થોડા આગળ વધીએ અને આ છે રહીમયાર ખાન એરબેઝ અને અહીં તમે જુઓ એક મોટો એક ખાડો તમને જ્યારે વિઝ્યુઅલ આપે જોયા હશે એ તસવીર પણ આજે ભારતીય સેનાએ આજે બતાવી. અને હવે આ રિકવર્ડ જે ડ્રોનની ડેબ્રીઝ એટલે કે કાટમાળ, તમે પાકિસ્તાની ડ્રોન જે તુર્કીથી મંગાવ્યા હોવાની વાતો હતી, ચીને સપોર્ટ કર્યો હોવાની વાત છે, એનો આ જેટલો પણ કાટમાળ હતો એ ભારતે પ્રૂફ તરીકે ભેગો કર્યો. હવે એ કેવી રીતે અહીંયા જો આ એક તસવીર છે, આ બીજી તસવીર ભારતીય સેના આ તમામ જગ્યાએ BSF પણ સતત સતર્ક હતી. આ એના જેટલા પણ મશીનરી હતી એ આ કાટમાળ છે, એના તમામ કાટમાળ એ ભારતીય સેનાએ પોતાના પ્રૂફ સાથે અને અહીં કેટલીક જગ્યાએ તમને જુઓ કે અહીં જે ટેગ છે
એ તુર્કીએનો પણ જોવા મળી રહ્યો છે અને તુર્કી પણ સતત પાકિસ્તાનને સપોર્ટ કરી રહ્યું છે. એટલે ન માત્ર આટલી તસવીરો, ઘણા બધા જે હવાઈ એટેક પાકિસ્તાને કરવાનો પ્રયત્ન કર્યો એ તમામ પુરાવા ભારતીય સેના જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં આવી ત્યારે પુરાવા સાથે આવી અને એના આધારે એટલું સ્પષ્ટ થઈ ગયું કે પાકિસ્તાન જેટલા પણ દાવા કરી રહ્યું છે એ તમામ દાવાઓ ખોટા છે. અને આ જે ભારતીય સેનાએ જેટલા પણ પ્રૂફ બતાવ્યા એના પરથી એટલું ચોક્કસ સમજી શકાતું હતું કે ભારતીય સેનાએ જે આક્રમણ કર્યું હતું એ યોગ્ય દિશામાં હતું. અને છેલ્લે એટલા જ માટે સેનાએ પણ કહ્યું કે ભય બિન હોય ને પ્રીત. જ્યારે તમે સંયમથી કામ લો છો અને એની અંદર જો દુશ્મન દેશને મજા નથી આવતી તો પછી તમારે પ્રહાર કરવો પડે અને ભય પણ બતાવવો પડે. કારણ કે આપણો સંસ્કાર, આપણી સંસ્કૃતિ અને આપણા વિચારો એ કહે છે કે સંયમથી જવાબ આપીએ અને ભારત હંમેશા તે દિશામાં વિચારતું રહેવું છે અને શાંતિપ્રિય દેશની એક આપણી ઓળખ પણ છે. પણ પાકિસ્તાને જો શાંતિને આગળ નમવા તૈયાર ન હોય તો ભારત એ દેશ છે કે જે પોતાનો પાવર પણ બતાવે છે. એટલા જ માટે ભારતીય સેનાએ એમ કહ્યું કે ભય બિન હોય ને પ્રીત. ભય જરૂરી છે અને જો ભયથી તમે ભય બતાવો તો એનું આ પરિણામ જુઓ કે ડીજીએમઓની બેઠક થઈ અને એ વિગતો સામે આવી રહી છે કે પાકિસ્તાન ઈચ્છતું હતું કે સીઝફાયર થાય, નહીં તો ભારત અમારા હાલ બેહાલ કરી દેશે. જીગર, એટલે આ જે કહેવત અને ચોપાઈ કહેવામાં આવી છે કે આગ્રહ આપણે કરીએ પણ આગ્રહનું માન ના થાય તો પછી બીક બતાવવી પડે છે. તમે ખૂબ સરસ રીતે જેટલા પણ પ્રૂફ હતા, જેટલા પણ મિસાઇલ છોડવામાં આવી પાકિસ્તાન તરફથી, પછી આપણે જે કાર્યવાહી કરી છે, જેટલા પણ પ્રૂફ હતા, ખૂબ સરસ રીતે તમે સમજાવ્યા છે કેવી રીતે ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન એરફોર્સે આ કાર્યવાહી કરી છે અને એક પ્રૂફ સાથે કાર્યવાહી કરી છે કે હવામાં કોઈ વાત નથી. જે પણ થયું છે બધાના પ્રૂફ છે. જે પ્રેસ કોન્ફરન્સ થઈ હતી એ પ્રેસ કોન્ફરન્સમાં પણ શું કહેવામાં આવ્યું હતું એ પણ આપણે સાંભળી. मई को हमने केवल आतंकवादी ठिकानों पर ही हमला किया था, पर अफसोस इस बात का है कि पाकिस्तानी सेना ने आतंकवादियों का साथ देना उचित समझा और इस लड़ाई को अपनी लड़ाई बना ली. इस परिस्थिति में हमारी जवाबी कार्यवाही अत्यंत आवश्यक थी और इसमें उनका जो भी नुकसान हुआ वे खुद इसके लिए जिम्मेदार हैं. हमारी तरफ से हमारी एयर डिफेंस सिस्टम्स देश के लिए दीवार की तरह खड़ी थी और इसको भेदना दुश्मन के लिए नामुमकिन था. This robust AD system comprises of a large variety of multi-layered AD sensors and weapon systems, from point defense weapons like the low-level air defense guns, shoulder-fired manpads, and short-range surface-to-air missiles or SAMs, to area defense weapons like the air defense fighters and longer-range surface-to-air missiles within our inventory. Additionally, the numerous waves of drones and unmanned combat aerial vehicles employed by Pakistan were also thwarted by the indigenously developed soft and hard kill counter US systems and the well-trained Indian air defense personnel. All this was brought together as an efficient and effective AD environment by the Integrated Air Command and Control System or the ISCCS of the Indian Air Force, which accords us the net-centric operational capability which is vital to modern days war fighting. I would like to place on record the performance and efficacy demonstrated by even the older battle-proven AD systems like the Pechora, the OSA AK and the LLAD guns in countering the Pakistani threat vectors in the current operations. They were all modern generations, but these battle-proven systems stood the test of time and took them on head-on. Another highlight has been the stellar performance of the indigenous air defense weapon system like the Akash system. Here, ladies and gentlemen, I would like to mention that putting together and operationalization of this potent AD environment has been possible over the last decade due to unwavering budgetary and policy support provided by the Government of India in acquiring state-of-the-art equipment and weapon systems. Some of the results achieved in countering the enemy threat vectors over the last week are now being shown
on the screen. Shown on the screen is the probable enemy PL-15 missile, which is of Chinese origin. This missile has missed its target, and you can see the pieces now which are available with us. Another weapon system or weapon which was found was the long-range rocket, the pieces of which you can now see on the screen. We have talked about the loiter munitions and the unmanned aerial systems, and here are some of the glimpses of those systems which we have brought down. To your right, with the right undercarriage or the wheel, you can see is the Yeeha system, which is of Chinese origin with Pakistan. You can see some quadcopters, and you can see one odd Sonka drone hanging by the wire. All these have been brought down by our trained crew and air defense systems for the targets engaged by the Indian Air Force. The composite picture of the Indian Air Force targeting so far is now shown on the screen. As you can see, we have targeted the length and breadth of the adversary. I'm sure most of you would have already seen the effect of these strikes on ground, courtesy the large number of videos and photographs being circulated in the media. A few representative examples from the open source are now being shown to you on the screen. In fact, two of them. This is the strike on the Noor Khan Air Base. And you can see the effect. I'm sure most of you have seen the video. I have also picked it up from your sources only. And this is the aftermath of our strike at Rahim Yar Khan Air Base. You can see the massive crater that it has left on its runway. And you can see the pinpoint accuracy of our weapons. So with that, giving you an overview of how our air defense systems have thwarted the enemy drones, their fighter aircraft, their missiles, and resulted in minimal losses on our side. I would now hand over to the DGMO to cover his portion.